આવતીકાલથી અધિક માસ શરૂ થઈ રહ્યો છે. કુરુક્ષેત્રના સૂર્યોદય પૂજ્ય મોટા ઘાટ ઉપર ખૂબ મોટી સંખ્યામાં જે તાપી સ્નાન માટેનો અનેરો મહિમા રહી છે, હિન્દુ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. તેના માધ્યમથી આ કથાનું બી આયોજન થાય અને પૂજા વિધિ માટે પણ શ્રદ્ધાળુઓને એક સારી વ્યવસ્થાથી આયોજન કરી શકે તેનો ટ્રસ્ટ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સુવ્યવસ્થિત તાપી ઘાટ અને અધિક માસ એ આપણા માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. જે કઈ વ્યવસ્થા કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારે કરી છે એમાં કાલે સવારના એક કથાનું આયોજન સવારનું છે અને સાંજે ભજન સંધ્યાનું આયોજન બી રાજીવ શુક્લા વ્યાસના મુખ્યથી કરવામાં આવ્યું છે. ભજન સંધ્યાનું આયોજન અને મૂળદાસ બાપુ જે છે એ પંચનિષ્ઠાના રાજાઓ પર કથા કરવામાં છે. ત્યારબાદ વિનોદભાઈ શાસ્ત્રી છે એ ભાગવત પુરાણ પર કથા કરવામાં આવે છે. ત્યારબાદ શિડ્યુલમાં દર્શાવેલ છે તે પ્રમાણે પૂજ્ય પ્રફુલભાઈ શુક્લાની પણ રામપારાયણ કથાનું આયોજન અંતિમ અધિક માસમાં કરવામાં આવ્યું છે. અને કાલે સવારના પ્રસન્ન પાસ આગમનની આરતી કરીને આ સમગ્ર પ્રસંગને આપણે રંગે જંગે ઉજવાય સંપૂર્ણ એના ભક્તિભાવથી હિન્દુ સમાજ ઉજવણી કરે એવી આપ નમો સૌને પ્રાર્થના કરવામાં આવે છે, આમંત્રણ આપવામાં આવે છે. કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર વતી આ ડિઝાસ્ટરની વ્યવસ્થાઓ બી સારી રીતે કરવામાં આવી છે. ચેન્જિંગની બી વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ સારી રીતે આ વ્યવસ્થાઓ પૂર્ણ થાય અને સારી રીતે વ્યવસ્થાઓ સાથે ટ્રાફિકની સમસ્યાનો બી પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી છે અને સારી રીતે સૌ વ્યવસ્થાઓ પૂર્ણ થશે એવી અપેક્ષા સાથે આપ સૌને આ અધિક માસનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે.